ચોરી કરવા માટે ફ્લાઇટમાં જતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે। મુખ્ય સૂત્રધાર સાથે અન્ય એક આરોપીને પોલીસે સકંજામાં લીધો છે। બનાસકાંઠા પોલીસે અમદાવાદની કુખ્યાત આંતરરાજ્ય છારા ગેંગનો પર્દાફાશ કર્યો છે। આરોપીઓ ફ્લાઇટ મારફતે દિલ્હી, મુંબઈ અને કલકત્તા જેવા શહેરોમાં પહોંચી રહેલા કારોની રેકી કરતા હતા અને ખાસ ધાર્મિક સ્થળોએ પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડીને ચોરીને અંજામ આપતા હતા। ત્યારે પાલનપુરમાં ચોરીની તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદ લેવાઈ અને પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી। પોલીસે આરોપીઓ પાસેથી 3,20,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓ સામે દેશભરમાં 25થી વધારે ગુના દાખલ થયેલા છે। આ ગેંગના 2 આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા। ફ્લાઇટના મારફતે દેશના જુદા જુદા મોટા શહેરોમાં જઈને આ લોકો ચોરીઓ કરતા હતા, જેમાં ખાસ કરીને કોલકાતા જઈને આ લોકો દ્વારા કોલકાતાના હેસ્ટિંગ્સ, નોર્થ પોર્ટ અને અલીપોર પોલીસ સ્ટેશનમાં ચોરીઓ કરવામાં આવેલ છે। તે પોલીસ સાથે પણ અમે સંપર્કમાં છે। આ ગેંગના પકડવાથી જે કાચ તોડીને ચોરી કરવાની જે ચોરીઓ હતી તેના ઉપર અંકુશ આવે તે પ્રમાણે અમારી અપેક્ષા છે।